ગઈકાલે ગુજરાતમાં મોટા ભાગે ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે અને આવતીકાલે પરિણામો આવવાના છે। તે પહેલાં સુરેન્દ્રનગરના એક ગામમાં ફરી મતદાન યોજાયું છે। જી હા, ગામના લોકો ઉત્સાહભેર આજે મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે। પરંતુ એવું તો શું કારણ કે ચૂંટણીના દિવસે મતદાન જે સમગ્ર ગુજરાત માટે તારીખ નક્કી થયેલી હતી ત્યારે મતદાન ના થયું ને એના બીજા દિવસે થયું? ત્યારે વિગતે સમજીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ગઈકાલે તમામ જગ્યાએ, જિલ્લાઓમાં, તાલુકાઓમાં, ગામોમાં ચૂંટણી પ્રક્રિયા દરમિયાન મતદાન પૂર્ણ થયું હતું। શાંતિપૂર્ણ માહોલમાં અને કેટલીક જગ્યાએ ઘર્ષણની સ્થિતિનું પણ નિર્માણ જોવા મળ્યું। ત્યારે હવે તમામ જે ઉમેદવારો છે તેમના ભવિષ્ય ઈવીએમમાં કેદ થયા છે। આ વચ્ચે સુરેન્દ્રનગરનું એક ગામ એવું પણ છે કે જ્યાં આજે ફરી મતદાન યોજાયું છે। હવે ફરી મતદાન યોજાવા પાછળનું કારણ શું? હવે લોકો એવું પણ માની રહ્યા છે કે શું બોગસ મતદાન થયું છે, શું બૂથ કેપ્ચરિંગ થયું છે? પણ એવું કાંઈ નથી। આમાં થયું છે એવું કે ઈવીએમ જે મશીન હોય છે તેમાં ટેકનિકલ ખામી સર્જાઈ ગઈ ને તેના લઈને મતદાન હવે ઠપ પડી ગયું। તેને લઈને હવે બીજા દિવસે ચૂંટણી પંચ દ્વારા મતદાન યોજવાનું નક્કી કરવામાં આવ્યું ને આજે સવારથી જ મતદાન મથક પર લોકોનો ઉત્સાહભેર જે મતદાન છે તે ચાલી રહ્યો છે। આ જે ઈવીએમ મશીનના ટેકનિકલ ખામીના કારણસર જે બનાવ બન્યો છે તેમાં જેપર ગામમાં આ મતદાન છે તે ચાલી રહ્યું છે। જિલ્લા પંચાયત 1 અને તાલુકા પંચાયતની ચૂડા 6 બેઠક માટેનું આ પુનઃ મતદાન છે। ગામમાં રાત્રે ઢોલ વગાડી મતદાન અંગે જાણ કરવામાં આવી હતી ગ્રામજનોને કે આવી રીતે મતદાન યોજાવાનું છે, એટલે લોકો લોકશાહીના પર્વની ઉજવણી કરવા માટે ભેગા થાય અને મતદાનની પ્રક્રિયામાં સહભાગી બને। એટલે આમ ગુજરાતમાં જોઈએ તો ફરી એક એવો નવો બનાવ સામે આવ્યો છે કે મતદાન તારીખના બીજા દિવસે મતદાનની પ્રક્રિયા છે તે યોજવામાં આવી હતી। ત્યારે આ બાબતના સંદર્ભમાં શું કહી રહ્યા છે ત્યાંના સ્થાનિક, તેમને સાંભળો। નામ રાજેશભાઈ વાલજીભાઈ પટેલ, હાલ પંચાયત ઉપસરપંચ। કાલ મતદાન સમગ્ર ગુજરાતમાં હતું, પણ અમારે જેપર ગામમાં ઈવીએમ ટેકનોલોજીના ખરાબીના હિસાબે કાલ મતદાન બંધ હતું। આજ 27/4/2026 સવારથી 7 વાગ્યાથી મતદાન ચાલુ છે અને 200 ઉપર આસપાસ મતદાન થઈ ચૂક્યું છે। 643નું મતદાન છે। લોકોમાં કાલે ઉત્સાહ તો એવો જ ઉત્સાહ છે? કાલે હતો એમ કરતા ડબલ ઉત્સાહ છે। કેટલું મતદાન? 643નું મતદાન છે, પણ 400 પોણી 500 જેવું કઈ સીટ માટે મતદાન થાય છે? જિલ્લા પંચાયત 1 અને ચૂડા તાલુકા 6। હવે સાંભળ્યા જેપર ગામના સ્થાનિક, તેમણે આ મામલે નિવેદન આપ્યું છે અને જે ફરી મતદાનની પ્રક્રિયા યોજાઈ રહી છે ત્યારે લોકો પણ હવે મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે, પોતાના પસંદીદા ઉમેદવારોને મત આપી રહ્યા છે અને આવતીકાલે હવે પરિણામો જાહેર થવાના છે। ત્યારે શું નવા જૂની થાય છે તે જોવું રહ્યું। દર્શક મિત્ર, આવી જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો।